કામ કરે છે સવારમાં ઉઠી જો લોકો સવારમાં ઉઠી લુગડા ધોવે ને આ લોકો જોવે મારો નાસ્તો હજી આને કાઢ્યો નહીં તે પેલા ત્યાં અંદર આવી ગયો ઓય શું કરવા આવી હે શું કરવા આવી તો હલો ગાઈસ તો ઓલા ઘરે તું જમવાનું જમીને આવતા રહ્યા તો હું મોડો ગયો હતો આ લોકો વહેલા નીકળી ગયા હતા એટલે રસોઈ બસોઈ રંધાવી બધું પતાવ્યું મહેમાન આવવાના હતા મહેમાનને જમાડ્યા ને આપણે ગયા હતા મોડા અને ધ્રુવભાઈ એને આવ્યા નહોતા તો ધ્રુવભાઈ માટે એને ટિફિન બંધાવે નહીં હલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ આજે એને ઉઠી ગયા છીએ વહેલા એટલે રોજ વહેલા જ ઉઠીએ આજે એને મેડમ જો તો શું કામ કરે છે સવારમાં ઉઠી જો લોકો સવારમાં ઉઠી લુગડા ધોવે ને આ લોકો જો લુગડા શું કહે છે બોલો શું કહો આખું જોયો તો કબાટ આ હંકેલા એટલે કે એને ગોઠવેતા જેવા એમ કે એક લીધું તો બધું પડ્યું જો તમે પડ્યું નહીં આ એમને ઢગલો છે હે લોકો સવારમાં શું કામ કરતા ને આ શું કામ કરે આવું બધું હોય આ લોકોને કામ કરે અને વાગ્યા 6:30 ગરમી તો જો ચાલુ થઈ છે વરી દાડો ઉગી ગયો જો તમે ગરમી તમારે કેટલી છે કોમેન્ટમાં કહેજો અને આપણા બ્લોગ કેવા છે કોમેન્ટમાં કહેજો વિડીયોમાં બન્યા રહેજો ના લોકો જો ઊંઘતા છે ને તો હલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા જો મહેમાનો નાસ્તો આપણે દેવા આવી ગયા હતા અને દઈ દીધો છે જો તો મસ્ત મજાનો છે અને કાલે આ એસીવાળા ભાઈ આવ્યા હતા એસી સાફ કરાવ્યું કેટલો ટાઈમ થઈ ગયો તો યાદ જ ના આવે એસી સાફ કરાવવાનું બોલો કેવું ચલો ત્યારે આપણે પણ હે ને નાસ્તો કરી લઈએ તો જય માતાજી ફાઇનલી એને મહેમાનનો નાસ્તો દઈને આવી ગયો મારો નાસ્તો હજી આને કાઢ્યો નહીં તે પેલા ત્યાં અંદર આવી ગયો ઓય શું કરવા આવી હે શું કરવા આવી પૂરી ભાવે તો પૂરી ખવડાવો ભાઈ તો પૂરી ના કરી નાખતા એમ પૂરી ભાવે તો પૂરી ખવડાવો પણ પૂરી ના કરી નાખતા હા તો દે તો ખાયા એ ના ખાયેલી છે કઈ ખાતું અહીં નહીં ખાય એમ દે જ્યાં દેતી હોય ભૂલી ગયું હોય ચાલે લે ખાતો ખાઈ જા ચા જોશે ચા હા ચા દૂધ જોવે ભાઈ આ લોકોને લે ચા વગર તો અહીંયા નહીં ગરમ ના ઉતર લે વિચાર કરે હા પ્યો ના જો ઉતા ફાઇનલી ઘરેથી નાસ્તો આવી ગયો છે દુકાને તો જોઈ શકો છો પૌવા બટાકા તો આની અંદર છે સેવ પૌવા સેવ અને પૌવા મિક્સ કરીને ખાઈ લઈએ આપણે એટલે બપોર સુધી ચાલે આપણે એક વાગે ચાલો ત્યાં નાસ્તો કરીને અને બધું ગોઠવાનું છે ચાલો ગાઈસ તો દુકાનથી આવી ગયા ઘરે ને કૃપાલી બેન નાસ્તો કરે છે શું કરો સવારના આવે ઓકે તો ચાલો ત્યારે મેડમને પૂછે હું બનાવી જમવામાં બોલો મેડમ સંભળાય તમને હવે સંભળાય તમને એવું નહીં લાગતું આ લોકો પરાણે શાક ને રોટલી બનાવે અવાજ ના નીકળે અમે આ તાપમાં જો તો છાશ ને પાણી ને એવું ઠંડુ લઈ જઈએ લે ઠંડાની બોટલ છાશ આવો જ હા ખાવા પેટ્રોલ ના મળ્યું આજે પેટ્રોલ ભાઈ મળ્યું નહીં મને આજે બોલો બધા પેટ્રોલ પંપ બંધ હા પેટ્રોલ બંધ થઈ ગયું હવે બેટરી વાળી ગાડી લેવી પડશે બેટરી વાળી નહીં કે ભાઈ ચલો ત્યારે વિડીયો બન્યા રહેજો શું બનાવ્યું છે બતાવી ચાલો ગાઈસ તો જમવાનું થઈ ગયું છે તૈયાર શાક બનાવ્યું છે દૂધીનું અને રોટલી છાશ કેરી અને ટાઈપ તમને કહું કેટલા વાગ્યા હા
હા જો આ લોકો બોલી ગયા હતા કે બતાવ તો 10 મિનિટ બાકી હતી આ તો હું લગભગ હવાઈ આ લોકો ખવડાવે 2 વાગે બોલો રહેમ કરો રહેમ મારી પર રહેમ કરો ચલો ત્યારે મસ્ત મજાનું જમી લઈએ અને કરીએ આરામ તો હલો ગાઈસ તો દુકાનથી હે ને અમે મોટા ભાઈને ઘરે આવી ગયા ડાયરેક્ટ જમવાનું હતું તો મારે મોડું થઈ ગયું તો બધું હે ને ખાલી ખમ થઈ ગયું જો તમે બધા મહેમાન ખાઈને જતા રહ્યા અને હું એકલો બાકી રહી ગયો બધું પતી ગયું જો તમે રસોડામાં બધું ખાલી થઈ ગયું બધા અને હું છેલ્લો રહી ગયો આવું એમ મારે જોયો આપણે આટલા 9:30 થઈ જાય તો ચાલો ત્યારે વિડીયો બન્યા રહેજો આપણે મસ્ત મજા જમીન પછી જે મળીએ ઘરે તો હલો ગાઈસ તો ઓલા ઘરે હતું જમવાનું જમીન આવતા રહ્યા તો હું મોડો ગયો હતો આ લોકો વહેલા નીકળી ગયા હતા એટલે રસોઈ બસોઈ રંધાવીને બધું પતાવ્યું મહેમાન આવવાના હતા મહેમાનને જમાડ્યા ને આપણે ગયા હતા મોડા અને ધ્રુવભાઈ હે ને આવ્યા નહોતા તો ધ્રુવભાઈ માટે હે ને ટિફિન બંધાવ્યું નહીં કોણ તે ખાધું નતું તો કેકડાબેનને ભૂખ લાગી તો બધું ખાશે તો આવું નવું હાલતું હોય છે આપણું તો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અંગૂઠો તો દબાવવાનું રાખો યાર જે વિડીયો જોયો તો અંગૂઠો દબાવો તમને ખબર પડે તો ચલો ત્યારે મળીએ કાલે સવારે